નમસ્કાર. મહાત્મા ગાંધીજીની દીર્ઘદૃષ્ટિને આધારે તેમના દ્વારા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. મહાત્માજીએ દેહ છોડ્યા પછી એક સમર્થ વિજ્ઞાની દ્વારા એવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી કે આવતી પેઢી કદાચ એ સ્વીકારી નહીં શકે કે આવી હાડમાંસવાળી કોઈ વ્યક્તિ આ પૃથ્વી ઉપર અવતરી હતી. વાત પણ સાચી છે, કારણ કે વર્ષો પહેલાં, સ્વતંત્રતાના લગભગ એક દશક પહેલાં, જેને સ્વાતંત્ર્ય પછીના શિક્ષણની ચિંતા કરી એવા મહાત્માજીએ એક સુંદર સંકલ્પના નઈ તાલીમની એ સમયે આપી. આ નઈ તાલીમ અને આજની અર્વાચીન પદ્ધતિ આધારિતની શિક્ષણ પદ્ધતિ, ખ્યાલ નથી આવતો કે દેશ ક્યારે, ક્યાં અને કેવી રીતે પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાત શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારમાં અગ્રક્રમે આગળ વધી રહ્યું છે. શિક્ષણ કેટલાક મૂળાક્ષરના માસ્તરોને લઈને તો સમાજ કેટલાક હટકે કાર્યકરોને લઈને આજે ઉજાગર છે. કેટલાક એવા વ્યક્તિત્વોને આ કાર્યક્રમ અંતર્ગત આપણે મળવાના છીએ કે જેમણે આ બંનેના પ્રહરી બનવાનું પસંદ કર્યું છે. આનંદ એ વાતનો છે કે મહાત્માજીના નઈ તાલીમના મૂળ ખ્યાલને વરેલી એક વિશિષ્ટ વ્યક્તિત્વ, એવું વ્યક્તિ આજે આપણી વચ્ચે છે. સ્ટુડિયોમાં લોકભારતી સણોસરાના ડૉક્ટર અરુણભાઈ દવે આપણી વચ્ચે છે. અરુણભાઈ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આનંદ એ વાતનો છે કે મહાત્માજીના જે ખ્યાલો હતા, જેના વિશે સમગ્ર વિશ્વએ એટલું બધું પરિમર્શન કરી રહ્યું છે આજની તારીખે 21મી સદીમાં, જેના વિશે હજુ પણ સંશોધનો થઈ રહ્યા છે, એવા મૂલ્ય આધારિત શિક્ષણના આ પ્રહરી છો. ગુજરાત બહુ સારી રીતે અરુણભાઈ દવેને ઓળખે છે, પણ આ ગોષ્ઠી દ્વારા અમારે એ થોડું આપની પાસેથી જાણવું છે કે ખરેખર અરુણભાઈ દવે આજે છે એ અરુણભાઈ કેવી રીતે ઘડાયા, કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા, કે જેથી કરીને અમારા આ કાર્યક્રમમાં અમે ગુજરાતની અને ભારતની પ્રજા સમક્ષ એ કહી શકીએ કે ગાંધી મૂલ્યો અહીં સચવાયેલા છે. અરુણભાઈ, મને આપે જણાવશો કે બહુ નાના અરુણભાઈ, છેક જન્મથી લઈને આપનું કુટુંબ, આપનો જન્મ, એના વિશે મને થોડી હળવાશથી ગોષ્ઠીભરી વાતો આપણે કરીએ. હા, હું જ્યારે મારા જીવન વિશેનો વિચાર કરું છું ત્યારે મને એવું લાગે છે કે હું ખરેખર બહુ એક નસીબદાર વ્યક્તિ છું. કારણ કે એવું કહેવાય છે કે જેમનો જીવન રસ, શોખ, આજીવિકા, એને મળેલું પર્યાવરણ, આ બધું એકરૂપ હોય એવી કદાચ આ વિશ્વમાં એકાદ ટકો જ વ્યક્તિ છે. સદભાગ્યે મારે આવું સાંપડ્યું છે, એ માટે ઈશ્વરનો જ આભાર માનવો રહ્યો. મારો જન્મ એક એવા કુટુંબમાં થયો કે જેમાં મારા પિતાશ્રી અને મારા બે કાકાઓ એ સ્વાતંત્ર્ય સૈનિકો. મારા મોટા કાકા એ તો ગાંધીજીએ દાંડીકૂચ વખતે જે 80 જણને પસંદ કર્યા એમાંના એક. એટલે અમારા બાળોતિયા પણ ખાદીના જ હતા અને ગળથુથી માં ગાંધી વિચાર મળ્યો છે, એમ આજે હું કહી શકું. હું ઉછર્યો તો આંબલા અને લોકભારતીમાં, જ્યાં ઋષિવર્ય એવા નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ, એ કક્ષાના પરિવાર વચ્ચે હું ઉછર્યો. એ બધાના ખોળામાં મને રમવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે બહુ જ સહજ રીતે એ બધાના સંસ્કારો, એ બધાની હૂંફ અને એ બધાનું માર્ગદર્શન મને મારા જીવન દરમિયાન મળતું રહ્યું. આપનો જન્મ કયા ગામમાં થયો?
જન્મ રાજકોટમાં અને એક હું એને અકસ્માત જ ગણું પણ છતાં આનંદ તો ખરો જ કે 26 જાન્યુઆરી 1950 અને સવારના 8 વાગે. ઓહો, આ બધું એક સુયોગ જ છે. પણ જેમ હમણાં જ 63મો આપણો પ્રજાસત્તાક દિન ઉજવાયો તો મારું એમ કહી શકાય કે દેશ સાથે બધું ચાલે છે. એટલે અરુણભાઈને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે 26 જાન્યુઆરી સાથે પણ જન્મ જોડાયો. હા, 1950 પણ એની સાથે જોડાયું અને સ્વાતંત્ર્ય પછી જન્મ હોવા છતાં અરુણભાઈને સ્વાતંત્ર્ય પહેલાંના સંસ્કારો વારસામાં મળ્યા, કુટુંબમાં મળ્યા અને એ રીતે જીવવા મળ્યું. એ સમયનું પર્યાવરણ કેવું હતું? આમ યાદ કરો આપ, જૂની કદાચ આખી કેસેટને રિવાઇન્ડ કરો આપના બાળપણની. હા, તો અમારા કુટુંબમાં એ સતત આવી બધી જ વાતો ચાલતી હોય, ગામડાઓની, એના વિકાસની, શિક્ષણની. એટલું જ નહીં પણ અમારા કુટુંબમાં જ્યારે કોઈ પ્રસંગ હોય તો લોકો ચોઘડિયું જુએ કે કયું ચોઘડિયું સારું છે. મને યાદ છે કે મારા પિતાશ્રી છે એ એવું જોતા કે કયા દિવસે વજુભાઈ, જયાબેન, ઢેબરભાઈ, મનુભાઈ એ લોકોને અનુકૂળતા છે એ અમારું ચોઘડિયું કહેવાતું. તો આ બધા જે વડીલો હતા એ લોકો જે કંઈ ચર્ચા વિચારણા કરતા હોય કે ઘરમાં વાત થતી હોય તો જાણે સૌ એકબીજા સાથે મળીને દેશની, સમાજની અને સતત એ વંચિતો અને ગરીબો માટેના જ કાર્યક્રમોની ચર્ચાઓ થતી હતી એવું આજે મને યાદ આવે છે. ક્યારેય એ લોકોએ કોઈ મોજ, આનંદ એ કરવા માટે થઈને બીજા કોઈ ભૌતિક સાધનોનો ઉપયોગ કર્યો હોય એવું મને સ્મરણમાં નથી. એટલે એ લોકો માટે પણ જીવનનો એક આનંદ હતો. એ લોકો કંઈ કરતા હતા તો એમના મનમાં એવું પણ નહોતું કે અમે કોઈ ઉપકાર કરીએ છીએ અથવા તો કોઈ બહુ મોટી સેવા કરી રહ્યા છીએ, એવો ભાવ પણ નહોતો. એ બધી વ્યક્તિઓ, વડીલો એવા હતા કે એના જીવનનો એ એક સહજ ઉપક્રમ હતો. અરુણભાઈ, આપે જે વાત કરી કે આ બધા વડીલોની વચ્ચે આપ ઉછર્યા, તો આપના બાળપણ દરમિયાન કેવા, માનો કે આનંદનો એક ખ્યાલ હોય તો બાળક ધીંગામસ્તી કરતું હોય કે રમતો રમતું હોય તો એ સમયે આપનો એવો કેવો હતો કે જ્યારે તમારા પોતાની ઉંમરના લોકો સાથે, છોકરાઓની સાથે એક સમય કેવો વીત્યો હતો? હા, એ સમય મારે એમ કહેવું જોઈએ કે એક અદ્ભુત સમયગાળો હતો. કારણ કે થોડોક સમય હું સણોસરા પ્રાથમિક શાળામાં રહ્યો હતો. ત્યાં દુર્ગાશંકરભાઈ કરીને અમારા મુખ્ય શિક્ષક હતા કે જેને એ જમાનામાં પછી રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો. એવા એ નીવડેલા શિક્ષક એ કાયમ અમને ચિત્રો દોરીને, વાર્તા કહીને જ ભણાવતા. ક્યારેય એમણે એમ નથી કહ્યું કે આજે હું ગુજરાતી ભણાવું છું, આજે હું હિન્દી ભણાવું છું, આજે ગણિત ભણાવું છું. નહીં, બસ બ્લેકબોર્ડ ઉપર એ સરસ મજાના ચિત્રો દોરતા. અને જ્યારે એને કોઈ વર્તુળ દોરવાનું થતું ત્યારે એમના ધોતિયાનો છેડો ખોલીને ધોતિયાના છેડાથી ચોકસ્ટિકથી પરિકરના જેમ એ વર્તુળ દોરી આપતા. અને એવી સરસ વાર્તાઓ કહીને જ એમણે બધા જ અભ્યાસક્રમો ભણાવેલા. એવી જ રીતે મોટાભાગનો મારો પ્રાથમિક શાળાનો ગાળો એ આંબલામાં વીત્યો. તો આજે કદાચ આખા વિશ્વના સંદર્ભમાં પણ એ મૂકી શકાય એવા પ્રયોગો અનિલભાઈ ભટ્ટ એમણે પ્રાથમિક શાળામાં કર્યા. એ નખશીખ નૈતાલીમનો શિક્ષક, એણે પણ બધા જ અમારા વિષયો છે એ પ્રવૃત્તિ દ્વારા અને રમત દ્વારા જ અમને શીખવ્યા. મને બરાબર યાદ છે કે અમે નાના હતા અને ગામમાં એક ભવાઈ લોકો રમવા આવેલા. તો છોકરાઓ એમ કે અમારે તો રાત્રે જોવા જવું છે એમ. તો એ કહેતા કે ભાઈ ત્યાં શું તમને મજા આવે છે? એટલે છોકરાઓએ વર્ણન કર્યું. તો કે તો એ રામ સીતાની વાત ને રામાયણને તો આપણે ભજવીએ તો કેમ? તો છોકરાઓ કે આપણે કેમ ભજવી શકીએ? કે તો કે હા, કે આપણે ભજવી શકીએ કે. અને પછી એમણે
મને અત્યારે એટલું બધું આશ્ચર્ય થાય છે કે એક શિક્ષક કેટલું કરી શક્યા. એમણે 3 મહિના સુધી જાણે એક પ્રોજેક્ટ જ લીધો. એમણે હમણાં છોકરાઓને પૂછ્યું કે કોના કોના બાપા ધોતિયું પહેરે છે, તો એ છોકરાઓ પાસેથી ધોતિયા મંગાવ્યા. પછી એ ધોતિયાઓને અમારી પાસે જ સંધાવ્યા. મોટો એક પડદો કર્યો, પડદાની પાછળ પેટ્રોમેક્સ મુકાવી. ત્યારે તો લાઇટ પણ નહોતી, અને એ પેટ્રોમેક્સ થી પડદા ઉપર છાયાચિત્ર પડે, અને પછી એમાં રામાયણના પાત્રો નક્કી થયા અને આખું રામાયણ ભજવાયું. એણે એ દરમિયાન અમને પ્રકાશ અને એટલે આજે જેને ફિઝિક્સ કહીએ એ બધાના પાઠો અદ્ભુત રીતે ભણાવ્યા કે વાંસની એક હોડી બનાવી, અને એ હોડીને એવી જગ્યાએ પેટ્રોમેક્સ અને પડદાના વચ્ચેના અંતર શોધ્યા કે પ્રેક્ષકો જે જોતા હોય એને તે બહુ મોટી હોડી લાગે. પછી રામ સીતા લક્ષ્મણ બેઠા હોય તો જુદી જુદી જગ્યાએ હોય, પણ એક શિક્ષક ઈશારો કરે એટલે બધાએ હલવાનું. એટલે પ્રેક્ષકોને તો એમ જ લાગે કે બધા એક હોડીમાં બેઠા છે અને હોડી હલી રહી છે, માટે એ લોકો હલી રહ્યા છે. આવી રીતે આખું રામાયણ એમણે. એટલે આજે જે આપણે આનંદમય શિક્ષણ ને પ્રવૃત્તિમય શિક્ષણ એવું ગોઠવીને કરી રહ્યા છીએ, એ ત્યારે ગોઠવ્યા વગર અને છતાં એમણે એમાંથી જ અમને ભૂગોળ ભણાવ્યું, ઇતિહાસ ભણાવ્યું, ગણિત ભણાવ્યું. એક અમારો વિદ્યાર્થી એક વખત આવ્યો, અમને 7મા ધોરણ સુધીમાં તો અમને વણતા આવડી ગયું. અમે વણાટ કામ કરતા. એ જમાનામાં દેશી નળિયા, તો દેશી નળિયા ચાળનારા આજે લોકો નથી મળતા મારે સંસ્થામાં, એટલે અમે દેશી નળિયા બદલી નાખ્યા, કારણ કે એના ચાળનારા નથી. એ જમાનામાં અમને દેશી નળિયા ચડાવતા, ખપેડા બાંધતા અને વણાટ કરતા. બધું 7મા ધોરણમાં હું હતો ત્યાં સુધીમાં અમને શીખવેલું. તો અમે એક વખત પૂણી બનાવતા હતા, તો અમારો એક આણંદ કરીને છોકરો આવ્યો. એ કહે છે કે હું સિહોર મારા ફઈને ત્યાં ગયો હતો, તો આવું જે કંઈક સાધન હતું ને એની અંદર આઈસ્ક્રીમ થયો, તો આપણે આમ આઈસ્ક્રીમ ન બનાવી શકીએ? તો બીજા કોઈ શિક્ષક હોય તો એમ કે અરે અક્કલ વગરના આમાં કંઈ આઈસ્ક્રીમ થાય, આ તો પૂણી બનાવવાનું સાધન છે. અનિલભાઈએ તરત કહ્યું કે આઈસ્ક્રીમ શેમાંથી બને? તો કે દૂધમાંથી. તો કે જા તું ઘરેથી દૂધ લઈ આવ, એમ કે આપણે કરી જોઈએ. એમાં ટબુડી ભરીને દૂધ નાખ્યું, અને અનિલભાઈ સહિત બધાએ 2-4 કલાક ફેરવ્યું ને જોતા જાય કે જામ્યું? તો કે જામતું નથી. તો કે ચાલ આપણે તારી ફઈને ત્યાં જઈએ. અનિલભાઈ બીજે દિવસે એને લઈને સિહોર ગયા, અને એ આખું સાધન જોયું કે આ કેવી રીતે આઈસ્ક્રીમની કોઠી કામ કરે છે. અને લગભગ 15 દિવસ ચાલ્યું, પણ 15 દિવસના અંતે અંબરની જે બેલણી કહેવાય કે જેમાં પૂણી બનતી હતી, એની અંદર અનિલભાઈ આઈસ્ક્રીમ જમાવીને અમને ખવડાવ્યો. અનુભવ દ્વારા. અને એટલો ત્યારે અમને આનંદ આવતો હતો. અમારી સ્કૂલમાં બેલ હતો જ નહીં, એટલે શું પડે કે ભાઈ સમય શરૂ થયો કે પૂરો થયો કે પીરિયડ બદલાયો, એવું કંઈ હતું જ નહીં. પરીક્ષાઓ પણ નહોતી. તો આગળના ધોરણમાં જવાનું શું? બસ 1 વર્ષ તમે ભણ્યા એટલે આગળ એમ. હા, અને અમે થાકીએ એટલે કહેવાનું કે હવે રમવું છે, એટલે એ શિક્ષકો પણ અમારી જોડે રમે. અમારા એક પણ પીરિયડ પ્રાથમિક શાળા દરમિયાન એ ચણેલા વર્ગોમાં નથી થયા. અમે આંબા કે જાંબુડા કે એના નીચે જ ભણતા, અને વરસાદ પડે એટલે નાવા જવાનું. વર્ગખંડમાં વર્ષા ઋતુ વિશે શીખવાનું નહીં. અને બહુ બીજી મજા તો એવી થતી કે એ અમારું આંબાનું વન આખું, અને આંબાઓની વચ્ચેની જગ્યામાં કંઈક ને કંઈક પાક વાવ્યો હોય. હવે જો સરખી વાડ ન હોય તો છીંડામાંથી બીજા ગામના ઢોર કે ગધેડા ખાસ આવી જતા, તો અમારા વારા કાઢ્યા હતા. તો જો કોઈ ગધેડું આવી જાય તો અમે પછી રાહ જોતા કે ક્યારે કોઈકનું ગધેડું અંદર આવે. તો અમારા 2 જણના વારા હતા, તો એ 2 જણા જાય, ગધેડાને પકડવાનું, એના ઉપર સવારી કરવાની, 2 રાઉન્ડ લેવાના, અને પછી ગધેડું જ્યાંથી પ્રવેશ્યું હતું એ વાડમાંથી એને બહાર કાઢવાનું, અને એ છીંડું બૂરીને પછી પાછા આવવાનું. એટલે ગધેડાની સવારી કરવાની, એ ગધેડાને શિક્ષા આપવાની, અને આપણે મજા લેવાની. આમ અમારું એ પ્રાથમિક શાળાનું શિક્ષણ થયું.
પણ પરીક્ષા શું છે એ અમને ખબર જ નહોતી. પણ આમ મૂલ્યાંકન થતું હોય કે નહીં? અનિલભાઈ કે બીજા કોઈ શિક્ષકો છે હા, એ આ બધી પ્રવૃત્તિઓ દરમિયાન જે કાંઈ શીખવું હોય તેમાં ઉમેરો તો કરતા જ જતા હશે. સતત ઉમેરો થાય, પ્રવાસ પણ થાય, શિબિરો પણ થાય, પણ સહજ રીતે. અને જે તે વિષયના શિક્ષકો તો હતા જ, એ તો હવે વર્ષો પછી સમજાયું કે જે તે શિક્ષકો તો હતા જ, પણ એ લોકો અમને એવી રીતે પ્રશ્નો પૂછતા અને જાણી લેતા હતા કે આ કક્ષાએ એમને જેટલું આવડવું જોઈએ એટલું આવડ્યું છે કે નહીં. એ જો ન આવડ્યું હોય તો બીજી પ્રવૃત્તિ દ્વારા, ત્રીજી પ્રવૃત્તિ દ્વારા, પણ અમને એ લેવલ સુધીના એ બનાવતા હતા ખરા. પણ પાયાની વાત એ હતી કે કોઈ વિષયની ગોખણ પટ્ટીના બદલે એની સમજણ શક્તિ કેમ વિકસે અને જાતે ભણતો કેમ થાય, તમારી જિજ્ઞાસા વૃત્તિ, કુતૂહલ વૃત્તિ એ કેવી રીતે સંતોષી શકાય અને અંદરથી જ આપણને જે ભૂખ જાગવી જોઈએ નવું નવું જાણવાની, એ માટે એ લોકોએ અદ્ભુત કામ કર્યું હતું એમ મારે કહેવું જોઈએ. પણ આવી રીતે ભણતા ભણતા અરુણભાઈ આપ તો છેક ડોક્ટરેટ સુધી પહોંચ્યા. હા, તો પછી તો ભણાવવાના અને ભણવાના આયામો પણ બદલાણા હશે. બદલાણા. તો એ વખતે કેવું લાગ્યું? કારણ કે પહેલા મજા જ હોય, આપે જે કહ્યું હોય તો એકદમ ઓર મજાનો વિષય હતો. હા, પણ પછી તો સ્ટ્રક્ચર્ડ મેથડમાં આવવાનો વારો આવ્યો. એમાં સારું એ થયું કે હું 8, 9, 10 અને ઓલ્ડ એસએસસી હતું 11 ધોરણ સુધીનું, એ પણ મેં આંબલા લોકશાળામાં જ કર્યું. તો ત્યાં પણ અમારે સ્વાધ્યાય પદ્ધતિ પ્રકારનું શિક્ષણ હતું. હું જ્યારે મેટ્રિકમાં આવ્યો ત્યારે નઈ તાલીમનો એ બહુ સીમાચિહ્ન ઐતિહાસિક વર્ષ ગણાય છે આજે પણ, 1966નું, કે ત્યારે નઈ તાલીમમાં 10 ધોરણ સુધી ભણ્યા પછી એને 11મા ધોરણની પરીક્ષા એ આપી શકે, બેઝિક બોર્ડની રચના થઈ, એની સરકારે સ્વીકૃતિ આપી અને અમારી એ વર્ષની બેચ એ પહેલી હતી કે જેણે મેટ્રિકની પરીક્ષા આપી હોય. એટલે મેં મારી જિંદગીમાં એ મેટ્રિકની પરીક્ષા આપી, એ મારી પહેલી પરીક્ષા. ત્યાં સુધી મેં કોઈ પરીક્ષાઓ આપી નહોતી. છેક 11મા ધોરણમાં, છેક 11મા પહેલી પરીક્ષા. પહેલી પરીક્ષા. એ વખતનો અનુભવ કઈ યાદ આવે છે કે પરીક્ષાનો સામનો કરતી વખતે કોઈ ભય કે? ભય નહોતો, આત્મવિશ્વાસ હતો. પણ મને એટલું હસવું આવે છે કે ત્યારે જો અમારામાંથી કોઈ ગાઈડ વાપરે તો એણે તો કંઈક બહુ મોટું પાપ કરી નાખ્યું હોય એવું લાગતું. એટલે મારા 2-3 મિત્રોને એવું લાગતું કે આપણે ગાઈડ નથી વાપરતા ને એટલે કદાચ આપણે પાસ નહીં થઈએ તો. એટલે વહેલી સવારે કે રાત્રે, ત્યારે તો અમારે ફાનસમાં અજવાળે વાંચવાનું, તો ગોદડું ઉપર ઓઢી જવાનું, અંદર ફાનસ રાખવાનું અને છુપી રીતે ગાઈડ વાંચવાની વાત થતી હતી. આજે તો હું જોઉં છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક જોતા જ નથી, એને ખબર જ નથી હોતી કે આપણું પાઠ્યપુસ્તક કેવું છે. પણ ત્યારે અમને થોડોક હાવ હતો. હવે પાઠ્યપુસ્તક ફાનસ લઈને શોધવું પડે એમ છે. પણ અમારી એ સમયની બેચને પણ 100% પરિણામ આવેલું અને બધાએ ખૂબ મહેનતથી એ કરેલું. પણ પછી બહુ જબરજસ્ત ઘટના બની મારા જીવનમાં કે હું મેટ્રિક પાસ થયો પછી ખબર પડી કે ઉચ્ચ શિક્ષણમાં તો આવા બધા જુદા જુદા વિભાગો છે. એકને આર્ટ્સ કહે ને કોમર્સ કહે ને સાયન્સ કહે ને આવું બધું. તો મારો પરિવાર ને બધા એમ જ માનતા હતા કે બસ અહીંયાથી પાસ કરીને આપણે લોકભારતીમાં ઉચ્ચ શિક્ષણ માટે જવાનું છે. પણ મને અંદરથી એમ થયું કે મારે વિજ્ઞાનમાં જવું છે. તો આ સાયન્સમાં ભણવું હોય તો શું કરવું એમ. તો કે ભાઈ સાયન્સ કોલેજમાં જવું જોઈએ. એટલે મેં તપાસ કરી તો બધા મારી માર્કશીટ જોઈને અને હું જે ભણ્યો હતો એના સંદર્ભે હસતા હતા કે તને સાયન્સ કોલેજમાં તો ન જ મળે એડમિશન, કારણ કે તમારા કોઈ વિષય સાયન્સના છે નહીં. એટલે હું ખૂબ ગભરાયો અને ઘરમાં રડ્યા કરતો. એટલે એ વખતે 10મા 11મા પહેલા વિજ્ઞાન પ્રવાહ કે એવું તો કશું હતું જ નહીં. અમે કૃષિના વિષયો અને સમાજ નવનિર્માણ એવા નવા વિષયો અમારા અલગ, આ પોસ્ટ બેઝિક સ્ટ્રીમ કહેવાતી. અને એ તો પાછું પાયાનું વર્ષ આપનું હતું. યસ, પહેલું વર્ષ. એટલે એ કોઈ સાયન્સના સબ્જેક્ટ્સ એમાં નહોતા.
તમારે સાયન્સમાં જવું હોય તો અમુક વિષયો હોવા અનિવાર્ય હતા, તો એ તો હતું નહીં. એટલે પછી હું ખૂબ અકળાયેલો હતો. એટલે મારા પિતાશ્રી મૂંઝાયા અને એણે મારા કાકા બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ અને બાલુભાઈ વૈદ, એ આયુર્વેદમાં એ જમાનામાં આયુર્વેદ બૃહસ્પતિ આખા ગુજરાતમાં કોઈ નહોતું, અને એ જામનગર આયુર્વેદ કોલેજમાં પહેલાં પ્રિન્સિપાલ તરીકે એમણે કામ કર્યું અને પછી જામનગરમાં જ હતા. તો મને ત્યાં મોકલી આપ્યો કે આને સંભાળો. મનુભાઈ અને બાલુભાઈ મારા કાકા એ બંને વર્ષોથી એટલા મિત્રો, એટલે મનુભાઈએ કહી રાખ્યું હતું કે અરુણને મોકલું છું ત્યાં, એ જરા એને સમજાવજો, અમે અહીંયા એને પાછો લોકભારતીમાં લઈ લેશું, એટલે એને પાછો મોકલી આપજો એને થોડા દિવસ સાચવીને. એટલે ગંતવ્ય તો લોકભારતી હતું જ. અને એ લોકો એવું માનતા હતા કે આને કંઈ બીજે એડમિશન મળે નહીં. હું જામનગર રહ્યો અને મેં ખૂબ હઠ લીધી કે મારે તો આ ભણવું છે. તો કેવું બન્યું કે જે બી સાંડિલ સાહેબ એ ત્યારે ત્યાં ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરના પ્રિન્સિપાલ હતા. હવે બાલુ કાકાના સંબંધો અને એમની એક પ્રતિષ્ઠા, એટલે અમે સાંડિલ સાહેબને ઘરે મળવા ગયા. એટલે મને કે દીકરા તને આમાં કાંઈ પ્રવેશ મળે નહીં, છતાં આપણે વિચારશું. પછી બીજે દિવસે હું પાછો એમને કોલેજમાં મળવા ગયો. મેં કહ્યું સાહેબ મારે સર્ટિફિકેટ તમારું નથી જોઈતું. તો મને કે તો ભણવું શું કામ? કે મેં કીધું મારે વિજ્ઞાન ભણવું છે એટલા માટે, મારે નથી ડિગ્રી જોઈતી. પછી હું એમના ક્લાસરૂમ જોઈને પાછો સાહેબને રડતો રડતો મળવા ગયો, સાંડિલ સાહેબને. મેં કીધું સાહેબ તમારે તો કેવડા મોટા ક્લાસરૂમ છે ને કેટલી સરસ બેન્ચીસ છે બધી, તો હું પાછલી બેન્ચમાં બેઠો બેઠો ભણીશ, મને ભણવામાં અને હું ફી ભરી દઈશ તો શું વાંધો છે એમ. તો કે એવું ન હોય, કે તને કેમ સમજાતું નથી કે તને અહીંયા પ્રવેશ જ ન મળે. પણ મેં હઠ ચાલુ રાખી અને મેં કહ્યું કે મને ભણવા દો અહીંયા. એમને એમ થયું કે આ કોઈક જુદો છોકરો છે કે. પછી એમણે બાલુકાકાને એવું કહ્યું કે હું મારા રિસ્ક ઉપર આને પ્રવેશ આપી દો, જો યુનિવર્સિટી અમાન્ય કરે અને કંઈક વાંધો પડે તો પછી તમારે એ નિર્ણય સ્વીકારી લેવાનો, પછી એમ કે કંઈ કરવાનું નહીં. પણ શાંડિલ્ય સાહેબની પણ એ તૈયારી, હા, એક પ્રિન્સિપાલ તરીકે, હા, અને એ સ્વીકાર એમણે જે કર્યો અદ્ભુત. એ આજની તારીખે તો એ અશક્ય જ છે, કારણ કે નીતિ નિયમો જ આગળ ધરવામાં આવે. હા, વાહ. અને છતાં એમણે મને પ્રવેશ આપ્યો. અચ્છા. અને મેં પ્રવેશ લીધો ત્યારે 4 વર્ષ હતા, પ્રી અને પછી એફવાય, અને ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાતી. પહેલી 2 ઇન્ટરનલ પરીક્ષાઓમાં હું તમામ વિષયમાં નાપાસ થયો. એટલે મને કહે કે તું હવે જા એમ કે. અને મને ત્યાંથી પણ મનુભાઈ એમ કહે કે તારું વરસ હું નહીં બગડવા દઉં, તને મેં લોકભારતીના પહેલા વર્ષમાં અધવચ્ચેથી પણ લઈ લઈશું, હું આવતો રહે એમ. એટલે મેં કહ્યું કે પણ નાપાસ થયો છું તો તમે શું કામ ચિંતા કરો છો, હું ફરી વાર આમાં ભણીશ. પણ પછી મેં જે મહેનત કરી છે તો હું પહેલા વર્ષમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો. અને પછી તો ડીકેવી કોલેજમાં કાં હું પહેલો કે બીજો નંબર થ્રુ આઉટ રહ્યો. તો આવી રીતે વિજ્ઞાનના વિષયો ન હોવા છતાં મેં પ્રવેશ મેળવ્યો. અને બીએસસી ફર્સ્ટ ક્લાસ એ જમાનામાં ટ્યુશન વગર જાત મહેનતથી થયો. બીએસસી ફિઝિક્સ સાથે મેં કેમેસ્ટ્રી સાથે કર્યું. ઓહો. અને પ્રયોગો, લેબોરેટરી એ બધું એટેન્ડ કરતા કર્યું. હા. વાહ. આ તો એક વિરલ કિસ્સો કદાચ ઘણા વર્ષે બહાર આવે એવો કિસ્સો છે. અને પછી એવું બન્યું કે એ સમયે એમપી શાહ મેડિકલ કોલેજમાં એવી જોગવાઈ હતી કે તમે બીએસસી કરીને એમબીબીએસ કરી શકો. અને બાલુકાકાને અહીં એટલી બધી ઓળખાણો, એટલે ત્યાં એમની જે સીટ રિઝર્વ હતી દાતા તરીકેની, એમાં એમણે એડમિશનની વાત કરી. તો મેં ના કહી. મેં કીધું મારે ક્યાં ડૉક્ટર થવું છે એમ. એટલે બધા મને ખીજાવા માંડ્યા કે તને આટલા સારા માર્ક્સ આવ્યા છે ને મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે, ભલે આપણને બીએસસી પછી મળે છે, અને ઘણી એવી સીટ હતી,
પણ મેં કહ્યું ના, મારે તો વિજ્ઞાનમાં જ મને રસ છે અને મારે આમાં જ ભણવું છે. એક કેવી સરસ ઘટના બની કે હું બીએસસી ત્યાં પૂરું કરીને પછી ભાવનગરમાં એમએસસી કરવા ગયો. 70માં મેં બીએસસી પૂરું કર્યું અને પછી ભાવનગર ગયો. ભાવનગરમાં એવું બનેલું કે રસાયણ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ત્યાં હતું. યુનિવર્સિટી વચ્ચે જે ઝઘડાઓ થયા, 2 કેન્દ્રોમાં એમાં વહેંચાયેલું હતું. એટલે ભાવનગરમાં એમએસસી રસાયણ ભવનમાં હું કરવા ગયો તો અમને એડમિશન અપાઈ ગયા પછી એમ કહેવામાં આવ્યું કે આપણે 15 દિવસ તમને રજા આપી દઈએ છીએ, કારણ કે આપણી લેબોરેટરી અને એના ગેસ, પાણી આ બધાના કનેક્શન છે એ થયા નથી, અને ત્યાંની સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના બાયોલોજીની એક વિંગ કામ ચલાવ આ રસાયણ ભવન તરીકે અમને વાપરવા આપેલી ને નવી લેબોરેટરી નાની થયેલી. આટલી જાહેરાત થઈ ગયા પછી ત્યારે AR પરીખ સાહેબ ત્યાં, યસ, એ ઇન્ચાર્જમાં મુકાયેલા. હું એમને મળવા ગયો. કીધું સાહેબ આમાં પાણી અને ગેસ ને કનેક્શનમાં 15 દિવસ થોડા જ આવ્યા. અને કે કેમ તમે આવું પૂછો છો? કે ના ના સાહેબ, એટલા બધા દિવસ એમાં ન જાય. તો મને કે તો શું? મેં કીધું તમે મને કહો તો હું 2 દિવસમાં કરી દઉં. એટલે મને કે તમારા ફાધર ને તમે લોકો આ કામ કરો છો કે? તો એવું નથી સાહેબ, પણ હું એવા સંસ્કારમાંથી આવ્યો છું અને મને બધું આવડે છે. કીધું આ બધા કામોમાંથી હું પસાર થયેલો છું અને આ ગેસ અને પાણીના કનેક્શન હું કરી આપવું એમ. તો કે શું લેશો કે એમ ચાર્જ? એટલે મેં કીધું કે એમાં કાંઈ ચાર્જ લેવાનો હોય? કીધું આપણી કોલેજમાં કાંઈ, અમે તો ક્યાંય, મેં તો કોઈની પાસેથી પૈસા નથી લીધા. તો કે તમે આટલું બધું કામ કરી આપશો? મેં કીધું કે હા, આ બધું જોઈ લો. મને કે મેં બધું જોઈ લીધું. પછી મેં કીધું કે આમાં મારે 3-4 સાધનો લાવવા પડશે, એ મારી પાસે નથી. તો એ હસવા માંડ્યા. મને કે તમે ખરા છો કે તમે અહીંયા એમએસસીમાં કે એડમિશન લીધું છે ને? મેં કીધું કે હા સાહેબ. તો કે સારું. કે હું સણોસરાથી મારા 2 મિત્રોને બોલાવી આવ્યો. અમે 4 દિવસની અંદર બધું કામ કરી નાખ્યું અને ફિટિંગ કરીને એમને આપી દીધું. લાઇટનું ફિટિંગ કર્યું, પાણીનું કર્યું અને ગેસનું કર્યું. 3 કનેક્શન એને, એટલે કેમિસ્ટ્રી લેબ માટેની મુખ્ય 3 જરૂરિયાત. હા, એ લેબ એની ચાલુ કરી આપી. એ વાત એમણે ત્યાં કરી એટલે બધા છોકરાઓ બહુ ખુશ થયા. તો ત્યાં ત્યારે એવું હતું કે અનુસ્નાતક કેન્દ્રો જેટલા ચાલતા હતા એના સંયુક્ત GS નિમાતા હતા. તો બંને વર્ષ એ GS તરીકે એ લોકોએ મને જ પ્રેમથી બનાવ્યો. પણ હું આ વાત એટલા માટે કહું છું કે જ્યારે 2 વર્ષના અંતે અમારા કોન્વોકેશન જેવું જે ગોઠવાયું ત્યાંનું સ્થાનિક, ત્યારે સાંડિલ સાહેબ એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હતા અને એ ચીફ ગેસ્ટ હતા. ઓહો. હવે એને એટલો બધો આનંદ થયો તે દિવસે કે આ જેને મેં પ્રવેશ આપ્યો હતો એ છોકરો ક્યાં પહોંચ્યો. અને સાવ, કારણ કે હું GS તરીકે એમની બાજુની સીટમાં એમની સાથે બેઠો હતો એ ફંક્શનમાં. અને એ અનેરો આનંદ હતો અમને બંને. એટલે અરુણભાઈ નસીબદાર એટલા કે તમે જે જીદ કરતા ગયા એ જીદના પરિણામે પાછો સફળતા પણ પ્રાપ્ત કરતા ગયા. કારણ કે નહીં તો શાંડિલ્ય સાહેબ જે વ્યક્તિએ પોતાની જવાબદારીએ વિજ્ઞાન પ્રવાહમાં જેમને દાખલ કર્યા, અને શાંડિલ્ય સાહેબ પણ કુલપતિ બન્યા ત્યારે એમણે જે જોખમ લીધું હતું એ એમની સાથે મંચ શેર કરતું હતું. અને ડોક્ટરેટ કેવી રીતે? પછી એવું બન્યું કે મને મૂળ રસ મારો બેઝિક સાયન્સમાં હતો અને બાલુકાકાના પ્રભાવમાં પણ કદાચ મારા મગજે કામ કર્યું હોય, પણ મને આયુર્વેદના વિજ્ઞાનમાં ત્યારે વધારે રસ પડેલો એટલે મેં સિન્થેટિક ડ્રગ વિષય રાખ્યો હતો. અને મારે એવું સંશોધન કરવું હતું કે આયુર્વેદની જે દવાઓ છે એના જે પરિણામો આપણને મળે છે એ પરિણામો મળવા પાછળ એની કન્ટેન્ટ્સ જવાબદાર હોય છે. પણ આપણે આયુર્વેદની બધી દવાઓ, ફાકી, એ બધાની કન્ટેન્ટ્સ વિશે બહુ કામ નહોતું થયું. એટલે જુનાગઢ આયુર્વેદ યુનિવર્સિટીનું સેન્ટર થયું, જામનગર હજુ ત્યારે નહોતું શરૂ થયું.
તો એ લોકોએ મને સ્કોલરશીપ ડિક્લેર કરી બાલુકાકાને કારણે, અને મારે એમાં સંશોધન કરવું હતું. પણ એ સમયે લોકભારતીમાં એવું બન્યું કે લોકભારતીને યુનિવર્સિટી સાથેના જોડાણો મળી ચૂક્યા હતા. એ લોકોને એક સાયન્સ હેન્ડ અને MSc થયેલો જરૂર હતો. લોકભારતીમાં 2-3 મિત્રો વર્ષોથી અમારા વડીલો કામ કરતા હતા, પણ એમની ડિગ્રી BSc હતી. અને યુનિવર્સિટીના અને UGCના નિયમો પ્રમાણે ત્યારે MSc એક જરૂર હતા, માસ્ટર્સ ડિગ્રી જરૂરી છે. હા, એટલે મનુ દાદા તો મારે માટે સર્વસ્વ. એટલે એમણે એમ કહ્યું કે અરુણ, તારે ક્યાંય જવાનું નથી, તું અહીંયા આવતો રહે. મેં કહ્યું ચાલો થોડો ટાઈમ, દાદાનો આટલો બધો આગ્રહ છે તો રહીએ. તો એમાં પણ કેવું બન્યું કે કોઈ છાપામાં જાહેરાત નહીં, મેં અરજી પણ નથી કરી, મારો ઇન્ટરવ્યૂ પણ નથી લેવાનો, મને સીધો એપોઇન્ટમેન્ટ લેટર મળેલો. અને મજાની વાત તો એ છે કે પછી ઘણા વર્ષે અમે એ ફેરવવું પડ્યું, કારણ કે મારું MScનું રિઝલ્ટ ડિક્લેર થયું એ પહેલાંનો એપોઇન્ટમેન્ટ લેટર. એટલે મનુ દાદા જે વચ્ચેથી તમે અભ્યાસ અધૂરો મૂકીને આવી જાવ એની રાહ જોતા હતા, એમણે આવશ્યકતા પહેલાનો નિમણૂક ઓર્ડર આપને આપ્યો. અરુણભાઈ, આ આખી યાત્રા જે શિક્ષણની, ભણવાની યાત્રા પસાર થઈ, એનો આખો શ્રેય આપવો હોય તો અરુણભાઈ કોને આપે? મેં કહ્યું ને કે આમાં જેમ કે મને અનિલભાઈ અને દુર્ગાશંકરભાઈ એ 2 પ્રાથમિક કક્ષાએ જે શિક્ષકો મળ્યા, બરાબર, એણે મને ભણતો કર્યો. આજે હું એમ કહું કે સાયન્સના વિષયો ન હોવા છતાં હું ડૉક્ટરેટ સુધી ભણ્યો તો જાત મહેનત કરી, પણ કોઈ વસ્તુ કેમ શીખવી એનું મને જો પ્રાથમિક એકડો મૂંટાવ્યો હોય તો એ અનિલભાઈ અને દુર્ગાશંકર. એટલે શીખતા શીખતા જીવવાની જે વિનોબાજીની વાત છે એ તમે એ સમયે અનુભવી, એ મુખ્ય. પછી કદાચ શાંડિલે સાહેબ અને મનુ દાદા, એ બધાને એમ કહી શકાય કે બહુ બધા જ સંજોગો એ ફેવરેબલ રહ્યા થ્રુ આઉટ. પણ અરુણભાઈની અંદર રહેલી એક, જેને આપણે કહીએ છીએ જીદ સે કામ કરો, અત્યારનો જે મંત્ર ચાલે છે કે તમારે એક જીદ હોવી જોઈએ અને એ સકારાત્મક હોવી જોઈએ, તો કેટલા પરિણામ લઈ આવે એનો આખો એટલે એક આપણી અંદરની તીવ્રતમ એક ઈચ્છા, પ્રબળ શક્તિ હોય, એ આપણી જે ઈચ્છા શક્તિ હોય એ પ્રાણવાન બને, અને એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે ધીરજથી હાર્યા થાક્યા વગર મંડી રહીએ એવું ખરું. એટલે હું એમ કહું કે મને જે કંઈ નાની મોટી સફળતાઓ મળી એ બધામાં મારી વિદ્વતા કે આવડત કરતાં હું એમ કહું કે હું એક બહુ જબરજસ્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કામ કરતો મજૂરી જ મેં કરી છે, મજૂરની જેમ. સખત પરિશ્રમ, આપણે એમ જો સારા શબ્દોમાં કહેવું હોય તો પરિશ્રમ. હા, એનું કારણ કે જ્યાં ભણવું તો એની લેબોરેટરીનું નિર્માણ જ તમે અને તમારા એ સમયના મિત્રોએ કરી આપ્યું, એ પરિશ્રમ, અને પછી ત્યાં ભણવાનું બને.